જાડેશ્વર ગામના નવ યુવાન ચિરાગ કુમાર દિનકરભાઈ પટેલે નર્મદાની પરિક્રમા અંતર્ગત ગામમાં આવતા ગ્રામજનો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। ભરૂચના વતની અને નારેશ્વર ધામના મુખ્ય પૂજારી શ્રી કૌશલ મહારાજની પ્રેરણાથી જાડેશ્વર ગામના નવ યુવાન ચિરાગ કુમાર દિનકરભાઈ પટેલે નર્મદાની પરિક્રમા ઓમકારેશ્વર મહાદેવ મધ્યપ્રદેશથી નર્મદે હર કહી શરૂઆત કરી હતી। છેલ્લા 40 દિવસથી સતત પગપાળા યાત્રા દ્વારા લગભગ 600 કિલોમીટર કાપી પોતાના માદરે વતન પધારતા સમગ્ર જાડેશ્વર વાસીઓ તેઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું। ચિરાગભાઈ આગામી 3 દિવસ પોતાના વતનમાં રોકાઈ આગળની બીજી 3000 કિલોમીટરની યાત્રાનો પ્રારંભ કરશે। अवधूत चिंतन श्री गुरुदेव दत्त नर्मदे हर। नरेश्वर मंदिरे कौशल महाराजनी प्रेरणाथी आ परिक्रमा शुरू करी ओमकारेश्वरथी अने एमनी गाइडलाइन मुजब आ परिक्रमा चाली रही है। बहुत आनंद मंगल है, कोई तकलीफ नहीं, जीरो तकलीफ है आ परिक्रमा। अने जंगलनी अंदर जे कंईक अनुभव थयेला छे ए बहु चमत्कारिक अनुभव है। जंगलना मैयानी असीम कृपा है कि जेनो वरसाद थई रहेलो छे परिक्रमा दरमियान, अने रंगदूत बापजीनो बी असीम कृपा है कि एनो वरसाद थई रह्यो छे। कृपा कि परिक्रमा बहुत सारी रीते थई रही है, कोई तकलीफ नहीं। इवन हजू आ 25% परिक्रमा पूर्ण थई है, हजू 3000 किलोमीटर बाकी है। उत्तर तट ओमकारेश्वरथी दक्षिण तट शुरू कर्यो, वमलेश्वरथी मीठी तेलाई आव्या ने हवे सीधું आ दक्षिण उत्तर तट शुरू थयो। એટલે હવે આગળ જવાનું છે અમરકંટક લગીને, એટલે 3000 કિલોમીટર જેવી બાજુ બાકી છે યાત્રા પરિક્રમા। અને તમારા ગામ અહીંયા આવે તો કેવું લાગે, શું કહેશો? ખૂબ ખુશી થઈ કે સરદાર ચોક ને સમગ્ર ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર કે આજે આટલું બધું ઉમળકાભેર સ્વાગત કર્યું એક પરિક્રમાવાસી તરીકે, કે ગામના છે, ઘરના છે એ રીતે, અને આટલો બધો ઉત્સાહ કે સ્વાગત આટલું બધું એક મૈયાનું એક કૃપા છે કે મૈયાના નામ પર કે પરિક્રમા ઉઠાવી છે ઓમકારેશ્વરથી અને ગામમાં આવે છે, તો એટલો બધો ઉત્સાહ હતો 10 દિવસથી કે ના વેલકમ કરીશું પરિક્રમાવાસી તરીકે અને ફરિયા તરીકે, સરદાર ચોક તરીકે, ગ્રામજનો તરીકે, ને બહુ ખૂબ ખુશી થઈ। નયનભાઈનો ખૂબ ખૂબ આભાર કે એમને આ બધું આયોજન કર્યું આ રીતે કે વેલકમ કરવું છે અમારે એમ, એટલે બહુ સરસ। બધાનો ખૂબ ખૂબ આભાર। નર્મદે હર।